જય જય સીતારામ 5 મિનિટ મૌન રાખી ઓમ નમઃ શિવાયનો મંત્ર મનમાં મનો બોલવાનો છે. અને પાકનો રોગમાં એની આંખ બંધ થઈ જાય, એના કાન વ્યા જાય, એની વૃત્તિ તમોવૃત્તિમાં વહી જાય, પછી એને કાંઈ નક્કી નથી થતું. આવી દિશામાં પછી એના માટે મૃત્યુ સિવાય બીજું કાંઈ એને બનાવવા માટે 3 વસ્તુની કાયમ જરૂર રહેવાની છે. એક સુરવીરની, એક ઉદારની, એક સાધુ. કોઈ બેનને મેં પૂછ્યું, મેં કે તમે આવું મોટું દર્દ હતું, આ દવાઈ ડોક્ટર હાચા હતા, દવા પણ હાચી હતી, તો રોગ મટ્યો કેમ નહીં? પછી બાપુ એને તરત એની પાસે એક નાની એવી પેટી હતી પતરાની બનાવેલી, એ બહાર લાવ્યા, મને દેખાડી, મને કે જો ભાઈ કેમ માઇક્રો ટીકડા બધા એમ માઇક્રો પીડ્યા હતા. દવા લાવી પાનું માઇક્રો મૂકી દે, દવા લાવી પાનું કોઈ પીધી નહીં. આજ ઘેરે ઘેરે રામાયણ છે, ઘેરે ઘેરે ગીતા છે, ઘેરે ઘેરે ભાગવત છે, પણ એના બધાય પાના વ્યાખ્યા છે. દર્દ ઘટે કશું ઔષધ ખાઈએ, ડોક્ટર ગમે એટલા મહાન હોય, પણ 4 વસ્તુ જ્યારે ભેગી થાય. એક તો બીમાર એટલે દર્દી હાથમાં બીજો, ડોક્ટર અનુભવી કીધો, દવા હોવી જોઈએ હાથે, ચોથી પરેજી હોવી. 4 વસ્તુ જ્યારે ભેગી થાય, દુનિયાનો કોઈ જટિલમાં જટિલ રોગ હોય તો મટી જાય. 8 વર્ષે જેને મૃત્યુ ખાવાનું તો માર્કેટ એને 100 વર્ષ પૂરા થઈ જાય. આપણા શાસ્ત્રમાં એવી કથા છે કે ઉંમરને માણસ વધારી એવી. ભીષ્મ પિતામહ ઉંમર વધારી છે, 100 મહિનામાં પ્રાણ ટકાવ્યા છે. અને 8 તમે જોઈ લીધો, મારી વાતને નહીં માનતા, માર્કંડેય પુરાણમાં 8 વર્ષે જેનો કાળ હતો, મૃત્યુ હતું, માર્કંડેયને ખબર પડી ગઈ અને એને સમાધિ યોગને જાણી લીધો. હમણાં થોડાક જ વર્ષ થયા, 14 વર્ષ પહેલા ઓછો અતિશય 3 વર્ષ કાઢી નાખ્યા વૃત્તિ બંધ થયા પછી. માટે ધ્યાન કર ગુરુ કા ધ્યાન કર, વૌ બાત હે જૂઠી, તીર્થ કર વ્રત કર, યોગ કર ઉપવાસ કર, ओ बाता सब जोटे कहे कन्हाई, रामदास का बाल का सत्य एक हरि भजन, અને वो सब बात है झूठी. ई शिवाजीने अस्त्र विद्या, शस्त्र विद्या અને શાસ્ત્ર વિદ્યા તઈને જ્યારે પરિપૂર્ણ રામદાસજી મહારાજ પાસે કરાવી. એક રામદાસ બાપુ આપણે ત્યાં થઈ ગયા ઠાણામાં, મહારાષ્ટ્રમાં એક એવા રામદાસ બાપુ આપણે ઢસામાં થઈ ગયા. એવું છે સંતનું કેવું, એ ગુનાનું તો વેર નો લેવું. આવા એક સંત નો હોત સંસાર મેં ન તો જલી જાત બ્રહ્માંડ, જ્ઞાન કેરી લહેર મેં. જેમ ખાનામાં રામદાસ બાપુ થઈ ગયા, વાળા બાપુ કહેતા રામદાસ બાપુ ને, કારણ કે એને ગુણિયામાં ગુણિયાવાળા બાપુ સાપ હતી. આ ગુણિયાવાળા બાપુ કહેવાય, ખાલી ગુણિયા કહેવાય કાંઈ. સાધુ જા પછી એક નામનો કોઈ વ્યવહાર નહીં. નાની એવી કુટિયા, બેહવા માટે ગુણ, પહેરવા માટે ગુણ, એક ધૂણો ને એક એનો શીપ્યો. રામદાસ બાપુ પાસે દશામાં કાંઈ નથી. અને એવા વૈરાગી પુરુષને, એવા કથાના જાણકાર, એ શાસ્ત્રોના વેદાંતે નગારાની તોષ માથે સત્સંગની કથા કરે અને ફર્મ જેની હોય ફટકેલ એને પછી ચૂલે ચડવું પડે. એ કથાની, એ સત્સંગની, એ ધારાની અને એ જ્ઞાનની ખબર સંત અખતજી મહારાજને શિહોરમાં પડી. સદગુરુ હે સાસા, એ સદગુરુ હે સાસા, એ મન તું દ્રઢ કરે ને વિશ્વાસા, એ સદગુરુ હે સાસા રે. કૃષ્ણ રૂક્ષમણી બે રથે દો ચાલ બેઠા, ગુરુ દુર્વાસા રે. એ રૂક્ષમણી, હું દ્વારિકામાં આવું તો ખરો, પણ તમારે એના માટે કામ કરવું પડશે. કેમ કે આ નંદી છે ને બેલતા રહેતા કે આને જોડ્યા છે, એમાં હું નહીં આવી કે કેમ કે એને છોડી નાખો. કૃષ્ણ ને રૂક્ષમણીને કે તમે બે જૂતી જાઓ તો માથે બેસી જાઓ. કૃષ્ણ ને રૂક્ષમણી બે રથે દૂજા અને માથે બેઠા ગુરુ દુર્વાસા. સદગુરુ હે સાસા, સદગુરુ હે સાસા, સદગુરુ હે સાસા. આશ્રમનો એવો નિયમ છે, શિષ્ય પહેલો જાગે ને ગુરુ પછી જાગે. શિષ્યને જ્યારે સમાધાન કરવું હોય ત્યારે ગુરુ પાસે જવું પડે. ગુરુ બીના ભવનિધિ કરહી ન કોઈ, શિવ વિરંસી ઈ સમ હોય. જ્યારે ભગવાન વિશ્વામિત્ર માં આવ્યા, એક અક્ષર રામ નથી બોલ્યા. અત્રિ ને અંશોયના આશ્રમમાં ગયા, જ્યાં ભગવાન એક અક્ષર નથી બોલ્યા.
અનસૂયાએ કથા કરી, સીતાએ સાંભળ્યું. સીતાએ તો ગુરુ કર્યા છે રામકથા. હે માં, મને પતિવ્રતાનો બોધ કરો. પતિર બ્રહ્મા પતિર વિષ્ણુ પતિર દેવો મહેશ્વરમ પતિર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રીપતિયે નમઃ. ભગવાન ત્રણ જગ્યા માથે બોલ્યા જરૂર હતી. ક્યાં? એની કરતા નાના માણસો હતા. ક્યાં? ભગવાન જ્યારે બોલ્યા છે તો ગુમ રાજા પાસે બોલ્યા છે. ભગવાન બોલ્યા તો કેવળ માટે બોલ્યા છે. ભગવાનને જરૂર પડે તો ભગવાન સગરી માટે બોલ્યા છે. આશ્રમમાં સંતમાં ક્યાંય નથી બોલ્યા. અતિ ભલોની બોલનો અતિ ભલીની સૂપ. અતિ અત્યારે કોઈ માણસ ફાનસ લઈને નીકળે તો મૂર્ખ માણસ કહેવાય ને. ગામમાં કોઈ નીકળ્યો હોય તો સોરે જાવ છું. પણ અમાની રાત હોય નીકળે તો ડાયો માણસ કહેવાય. એનો માણસ એની બધા નહીં માણસ એનો. પણ ક્યારે નીકળવું એ બહુ મહત્વનો પ્રશ્ન છે. ત્યારે માણસ નીકળે લઈને લાઈટ ગામમાં ન હોય તો કોઈ માણસ સદન માણસ લાગે છે ક્યાંક જાય છે અને એનો માણસ એનો માણસ બપોરે નીકળે ને તો ગુરખમાં નામ. જ્યાં જેના નહીં પારખ્યા ત્યાં નહીં એનું કામ. ધોબી વિચારા શું કરે રેવું દિગંબરો ના કામ. બસ એટલું જ કહેવાનું છે કે જેનો ઘર સત્સંગી હોય, જેનો આત્મા સત્સંગી હોય એમાં સત્સંગ થાય. અંતકાલે ચ મામેવં સ્મરણ ભક્તા કલેવરમ. ગીતાજીમાં કીધું કે અંતકાલે જેવું તમારું સ્મરણ એવું તમારું મરણ થાય. કારણ કે સમય બલવાન હૈ નહીં મનુષ્ય બલવાન. કાવ્ય અર્જુન લૂંટ્યો વહી ધનુષ્ય વહી બાણ. સમય થયા પછી શબ્દો પણ નકામા ને. આપણે ઘણા દીકરાને સમજી જા રાહે સડી જા પણ સમય વહી ગયો પછી ગમે એટલે સમજાવો એમ. હવે અત્યારે 12 થયા, ભજનની સાથે ભોજનનો પણ ટાઈમ થયો, પછી ગમે એટલું બોલો પણ ઠીક છે. 5 શબ્દ જ લઈશ, વિશેષ કાંઈ નહીં કહું. ઠાકોરજીના ચરણોની અંદર વંદન. માત પિતા એવા ગુરુના ચરણોની અંદર વંદન. ઉપસ્થિત આયા સર્વે સાધુ સંતોના ચરણોની અંદર વંદન. ભૂદેવોને વંદન. આપ સર્વ બિરાજી જીવાત્મા એવા જ પરમાત્મા આપના દરેક દરેકના હૃદયની અંદર ઠાકોરજીને વંદન. જે અક્રૂરજી કરતા કઈ ના કરો, પૂજા પાઠ કઈ દાન પુણ્ય કોઈ નહીં. સવારથી ઊભા થઈને વંદન કરવા કરો. ભગવાન મળે તો એને વંદન કરો. સામે કોઈ પણ વ્યક્તિ આવે એને વંદન કરો. અરે હું તો એમ કહું, કણે કણમાં પ્રકૃતિમાં ભગવાન છે. આખા પ્રકૃતિને તમે વંદન કર્યા કરો ને તો પણ એ ભક્તિ થશે. અને આ ભક્તિ ક્યાં સુધી કરી શકશો? વાત ચૂકતા વહી જીસમે. જ્યાં સુધી તમે નો જીવશો ને આ ખોળિયામાં જીવાત્મા હશે ત્યાં સુધી તમે નો બધાને નમી શકશો. તો પવિત્ર જીવાત્મા ગયા છે એની પાછળ ક્યાંય ભજન કીર્તન થયું છે? જૂના સ્વાધ્યાયભાઈ તો આવા જ્યાં ઘરે ગીતાના વિચારો હોય તો આપની યોગ શક્તિ અને આપની વિભૂતિ વિશે આપ મને વિસ્તારથી ફરીથી કહો.